આગળ વાત વડોદરાની કે જ્યાં ગરમીને કારણે રસ્તા પરથી ડામર જ પીગળી ગયો। વડોદરામાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો છે। છાણી સર્કલથી નવાયાર્ડ તરફનો રોડ પરનો ડામર પીગળ્યો। કરોડોના ખર્ચે બનેલો ડામર રોડ માખણની જેમ પીગળવા લાગ્યો હતો। ડામર પીગળતા જ રાહદારીઓ અને વાહન ચાલકોને પણ પરેશાની। હવામાન વિભાગે આજે વડોદરામાં જાહેર કર્યું છે યલો એલર્ટ। વડોદરામાં હીટવેવ જેવી સ્થિતિ છે। 39 ડિગ્રી તાપમાન સતત ત્રીજા દિવસે। છેલ્લા 2 દિવસની વાત કરું તો 39-40 ડિગ્રી તાપમાન રહ્યું હતું અને અત્યારે આપ જોઈ શકો છો લોકો જે જઈ રહ્યા છે ટુ વ્હીલર ચાલકો, જે લોકો ટોપી ચશ્મા રૂમાલ બાંધીને આગળ વધી રહ્યા છે। ફોર વ્હીલરમાં જોશો એસી ચાલુ રાખીને જ આ ગાડીઓ બધી આગળ વધી રહી છે। સતત તાપમાન આગળ વધી અત્યારે હાલ 39 ડિગ્રી તાપમાન વડોદરા શહેરનું છે। છેલ્લા 3 દિવસમાં આ પારો હજુ સુધી નીચે ઉતરતો નથી અને તેને લઈને રોડ રસ્તા પર આપ સ્થિતિ જોઈ રહ્યા છો। હાલ હું નવાયાર્ડ રોડ ઉપર છું અને આ નવાયાર્ડ રોડ ઉપરની સ્થિતિ જોઈ રહ્યા છો કે જે રોડ પરનો ડામર છે તે પીગળી રહ્યો છે। 6.5 કરોડના ખર્ચે પંડ્યા બ્રિજથી છાણી સુધીનો રોડ બન્યો હતો, પરંતુ તેની અંદર જે સવાલ મટીરિયલનો પણ છે, કેમ કે આ પ્રકારની સ્થિતિ નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે પર જોવા નથી મળતી, પરંતુ અહીંયા કેમ જોવા મળી રહી છે? આપ જોઈ શકો છો કે અહીંયા જે ડામર સતત પીગળી રહ્યો છે અને પીગળતા ડામર વચ્ચે જે વાહન ચાલકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। પરેશભાઈ બતાવશે। આપ જોઈ શકો છો અહીંયા હું ઊભો હતો, પરંતુ જેમ અહીંયા ઊભા રહો છો તો તમારો જે વેઇટ છે એને લઈને આખો જોઈ શકો છો બૂટના નિશાન અહીંયા જોવા મળી રહ્યા છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા શહેરની અંદર 39 ડિગ્રી તાપમાનની અંદર લોકો શેકાઈ રહ્યા છે। જો કામ ના હોય તો ઘરની બહાર બપોરે 1 થી 4 ન નીકળવું જોઈએ। નીકળો છો તો ટુ વ્હીલર પર છો તો ચશ્મા, ટોપી, રૂમાલ બાંધો। બહેનો છે તે તેમની ઓઢણી પણ બાંધતી હોય છે। જે ગાડીઓની અંદર બધા દરવાજા બંધ જોવા મળી રહ્યા છે, મતલબ એસી ચાલુ રાખીને લોકો આગળ વધી રહ્યા છે। ત્યારે હાલ જે હીટવેવની સ્થિતિ છે તેની અંદરથી લોકો બચવા માટે લીંબુ શરબત, ઠંડા પીણા પણ પીવા જરૂરી છે। ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં રસ્તા પરનો રોડ પીગળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો આ તરફ સુરતના રામપુરા વિસ્તારમાં પણ ગરમીને કારણે રસ્તા પરથી ડામર પીગળી ગયો। રામપુરામાં કબીર મંદિર બીઆરટીએસ બસ સ્ટેશન પાસેનો રોડ થોડા સમય પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો, જોકે તાપમાન વધતા ડામર રોડ પીગળવા લાગ્યો। ભર બપોરે પડતી ગરમીને કારણે રોડ પરનો જે ડામર છે તે નરમ પડીને ઓગળવા લાગ્યો હતો।